નમસ્કાર. હોમ કોમ્યુનિકેશન દ્વારા આજે તારીખ 19 નવેમ્બર 2021 શુક્રવારના રોજ ગોવર્ધન સ્મૃતિ મંદિર સભાગૃહ ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે આદિવાસી સાહિત્ય સંશોધક, લેખક, વિવેચક ભગવાનદાસ પટેલના 79મા જન્મદિન પ્રસંગે શબ્દજ્યોતિ શીર્ષક હેઠળ સાહિત્ય સફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌનું સ્વાગત છે. સૌપ્રથમ માન્ય શ્રી ભગવાનદાસ પટેલ સાહેબને વિનંતી કે આપ મંચ ઉપર આપનું સ્થાન ગ્રહણ કરો. આપણે વક્તાશ્રીને ખૂબ તાળીથી એમનું અભિવાદન કરીશું. સ્વાગત છે આપનું સર. આપ જાણો છો તેમ હોમ કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા 8 વર્ષથી દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિએ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવે છે. તદુપરાંત છેલ્લા 4 વર્ષથી આપણી ભાષાના હયાત સાહિત્યકારોના દર મહિને એક હયાત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી કરવામાં આવે છે. તદુપરાંત સાહિત્યના વિવિધ કાર્યક્રમો જેમ કે સાહિત્ય પંચામૃત, ગુજરાતી આત્મકથાના 150 વર્ષની ઉજવણી, પર્યુષણ સાહિત્ય પર્વ, સંસ્કૃત પર્વ એવા વિશિષ્ટ મહોત્સવનું પણ આયોજન કરવામાં આવે છે. શબ્દજ્યોતિ શીર્ષક હેઠળ આજે માન્ય શ્રી ભગવાનદાસ પટેલ એ પોતાના જીવન કવન વિશેનું વક્તવ્ય આપશે. મૂળ આ કાર્યક્રમ કરવાનો મુખ્ય હેતુ એ કે સર્જક, આમ તો જન્મદિનનો પ્રસંગ એ દરેક વ્યક્તિનો એ પોતાનો અંગત પ્રસંગ હોય છે, પરંતુ સાહિત્ય સર્જક એના કરતાં પણ એમનો પરિવાર ઘણો બહોળો હોય છે. તો જન્મદિન નિમિત્તે એ સાહિત્ય સર્જકને એ શુભેચ્છકો રૂબરૂ મળી શકે એ, અને બીજું કે પોતાના મુખે કહેવાયેલું જીવન કવન એ ભવિષ્યમાં એક સત્ય સાબિત થઈ શકે. તો આજ નહીં પણ આવતીકાલની યુવા પેઢી એ સત્યને સમજી શકે, માણી શકે, પ્રમાણી શકે, એટલા માટે શબ્દજ્યોતિ શીર્ષક હેઠળ આપણે આ કાર્યક્રમનું આયોજન કરીએ છીએ. સૌ પ્રથમ આપણે સ્વાગત કરીશું. હું માન્ય શ્રી સતીશભાઈને વિનંતી કરું કે આપ આવો અને પુસ્તકથી ભગવાનદાસ પટેલનું સ્વાગત કરો. માન્ય શ્રી સ્વરૂપબેન ધ્રુવને વિનંતી કે આપ આવો અને સ્મૃતિ ચિહ્નથી સર્જકનું સ્વાગત કરો. આભાર સ્વરૂપબેન, આભાર સતીશભાઈ. જન્મદિન નિમિત્તે જે કોઈને સર્જકને શુભેચ્છા આપવી હોય તો એ રૂબરૂ મંચ ઉપર આવીને આપી શકે છે. પોતાના જીવન કવન વિશે માન્ય શ્રી ભગવાનદાસભાઈ પટેલ એ 90 મિનિટ વક્તવ્ય આપશે. જો સમયની અનુકૂળતા હશે, સર્જકની ઈચ્છા હશે અને પૂછવાલાયક પ્રશ્નો હશે તો આપણે પ્રશ્નોત્તરી પણ કરીશું. તો માન્ય શ્રી ભગવાનદાસ પટેલને વિનંતી કરું, આપ આવો અને વક્તવ્યનો પ્રારંભ કરો. ખૂબ તાળીથી આપણે એમનું અભિવાદન કરીશું. સ્વાગત છે સર. આજે દેવ દિવાળી, ગુરુ નાનક જયંતી, હેમચંદ્રાચાર્ય જયંતી અને આ બધાના દાસ ભગવાનદાસનો જન્મદિવસ. જેને મને અહીં આમંત્ર્યો છે મારા જીવન અને કાર્ય વિશે કહેવા, એ હોમ કોમ્યુનિકેશન અને એના કરતા હરતા મનીષભાઈનો આભાર માનું છું. આ કોરોના કાળમાં પણ આપ સૌ અહીં પધાર્યા છો એટલે આપનો પણ હું આભારી છું. અને મારી આદિવાસી ભાષામાં હવ હુરા બેહો, બધા ક્ષેમકુશ રહો એવી શુભ ભાવના વ્યક્ત કરું છું. આમ તો બધા જ મારા સ્નેહી છે. નામ બધાનું દઉં તો કદાચ બધું વક્તવ્ય અહીં જ નામમાં જ પૂરું થાય. આમે આદિવાસી સાહિત્ય એ સમગ્રતાનું સાહિત્ય છે, સમૂહનું સાહિત્ય છે, સમષ્ટિનું સાહિત્ય છે.
એનું વિભાજન કરીએ તો એનું રસ સૌંદર્ય વિખરાઈ જાય છે. એટલે આપણે બધા સમૂહમાં જ છીએ અને સાથે જ ચૈસિક યાત્રા કરી રહ્યા છીએ. વિશેષ બાબત એ છે કે જેનાથી મારું જીવન બન્યું અને મારા જીવનનું તેજ મારી સહધર્મચારિણી તારા, મારો મોટી દીકરી જિજ્ઞા અને મારા જમાઈ ભાવેશકુમાર, મારો પુત્ર અમિત, મારી પુત્રવધુ દીકરી નૈશા અને મારા 2 સંતાનો, મારો પૌત્ર મહર્ષ અને પૌત્રી મહેર એ આ સભાખંડમાં હાજર છે. જે નથી આવી શક્યા એ મારી બેન, અનિવાર્ય સંજોગોને લીધે ચંચીબેન, અને મારી નાની દીકરી જાગૃતિ અને એનો પરિવાર અહીં હાજર રહી શક્યા નથી. અમે ઉત્તર ગુજરાતવાળા અર બોલી શકતા નથી. અરની જગ્યાએ ર બોલીએ છીએ. ચ, છ, શ એ બધું બોલી શકતા નથી અને એક જ વ્યંજનનો ઉપયોગ કરીએ છીએ, સ. એટલે મારા વ્યાખ્યાનમાં તમને આનો પણ લાભ મળવાનો છે. આરંભ હું આદિવાસી સરસ્વતીથી કરું છું. આદિવાસી સરસ્વતી એ વીણા પુસ્તક ધારિણી નથી. પુસ્તક સાથે એનો કોઈ સંબંધ નથી. એનો જે સંબંધ છે એ કંઠ સાથે છે, મુખ સાથે છે. આદિવાસી સરસ્વતી સ્વર્ગમાં વસતી નથી, પણ પાતાળમાં વસે છે. આદિવાસી સાધુની સરસ્વતીની કલ્પના અત્યંત સૂક્ષ્મથી સૂક્ષ્મ અને વિરાટથી વિરાટ છે. આરંભે કોઈ પણ મહાકાવ્યની શરૂઆત કરે આદિવાસી સાધુ તો એ સરસ્વતીની ઉપાસનાથી કરે છે અને એ આ પ્રમાણે છે. ધરતી જેનો ગાગરો છે અને આસમાન જેની ઓઢણી છે, ચાંદ સૂરજ જેની કંચુકી છે અને 9 લાખ તારા જેના હાર ચીર છે, એવી સરસ્વતી માતા પાતાળમાં જળ ઉપર જવ જેવડા ઓરડામાં તલ જેવડો કમાડ બંધ કરીને સૂતે છે. હે સરસ્વતી માતા, તું જાગ, સાધુ કહે છે. બહાર સાધુનો મેરો ભરાયો છે, તું અમારા મેરામાં રમવા આવ અને મને સાથ દેવાવાળા મારા રાગિયા છે એ રાગિયાના કંઠનો તારો ખોલ અને મારા હૃદયમાં ભજનની લહેર જગવ કે જેથી હું મારા શ્રોતા દર્શકોને દેવી દેવતાઓના દર્શન કરાવી શકું અને મારા શ્રોતા દર્શકોને ક્ષેમ કુશળ રાખ. હું પણ આપ સૌનું ક્ષેમ કુશળ ઈચ્છી અને મારી વાત આગળ ચલાવું છું. સાબરકાંઠાનું હિંમતનગર તાલુકાનું મારું ગામ જામરા દુનિયાના એક પ્રાચીન પહાડ અરવલ્લીની શિખરાવલીઓની તળેટીમાં મારું આ ગામ વસેલું છે. ગામથી ઈશાન કોણ પર કાળી માતાનો ડુંગર છે. મારો પીએચડીનો વિષય પ્રાગ ઐતિહાસિક સંસ્કૃતિઓ છે, એટલે મને અહીંથી આ કાળી માતાના ડુંગર પાસેથી 70,000 વર્ષ પુરાણ
આદિમાનવનો પાષાણ ઓજારો પ્રાપ્ત થયો છે. આ ઓજારો મેં ગુજરાત વિદ્યાપીઠને ભેટ આપ્યો છે. ગામના પ્રવેશદ્વારમાં શેતાનસિંહ ઠાકોરની પ્રતિમા છે. ઈડરના રાજા અરુણભાઈ, ઈડરના રાજા દૌલતસિંહ એક વખતે શિકારે ગયા હતા. નિશાન ચૂકતો વાઘે એમના પર તરાપ મારી અને એમના અંગરક્ષક આ શેતાનસિંહે તલવારના એક જ ઝાટકે વાઘને માથા વિનાનો કરી દીધો. પરિણામે રાણીનો જે ચૂડો હતો એ અખંડ રહ્યો અને એના કારણે રાણીએ આ અંગરક્ષક શેતાનસિંહને 5 ગામ આપ્યો અને એના ઠાકોર બનાવ્યા. આ શેતાનસિંહે અમારા ગામમાં જાગીરની ગાદી સ્થાપી, રાજગાદી. એટલે અમારું ગામ જે હતું એ જાગીરદારના અત્યાચારોથી હર્યું ભર્યું, અમે બહુ સહન કરેલું. આ ગામમાં 19/11/1943 રોજ માતા મેનાબાના કુંખે મારો જન્મ થયો. 6 વર્ષ પછી મારી બહેન ચંચીનો જન્મ થયો. માતા પિતાને ખેતીનું કામ હતું એટલે મારી બહેનને મા અને બાપ બનીને મેં ઉછેરેલી, જે અત્યારે હાજર રહી શકી નથી અન્યાયવાર્ય સંજોગોના લીધે. મારા બા ઉદારમના, પશુ ઘેર ભેંસો ગણી એટલે પશુ વિહોણા, સહી, સુથાર, લુહાર, કુંભાર, એમના માટે છાશવારે છાશની પરબ માંડતા. મારી માનું નિત્યનું જીવન દર્શન કે છાશમાં સૌનો ભાગ એ સૂરજનું ફૂલ, એમાં સૌનો ભાગ એ વેચાય નહીં પણ વેચાય. મહામાના હતો. અમારા લગ્ન વખતે, મારી બહેન અને મારા લગ્ન વખતે અમારી આર્થિક પરિસ્થિતિ સારી નહીં, એટલે જેમ મોર પોતાનું રળિયામણું પીંછું ખેરવી દે એ રીતે મારી માએ પોતાના અંગ પરથી સોનાના દાગીના અરઘા કરેલા અને અમારું લગ્ન થયેલું. મારા લગ્ન વખતે મારા બાપાએ એક ખેતર ગીરો મૂકેલું અને એ પરિસ્થિતિમાં અમે જીવનમાં આગળ ચાલેલા. મારા બાપા સત્યના આગ્રહી, એટલે ગામમાં જ્યારે કોઈ સામાજિક પ્રશ્નનો નિવેડો ના આવે તો સત્ય બોલવા માટે મારા બાપાને બોલાવતા અને એમનો ન્યાય સૌને સ્વીકાર્ય રહેતો. નીડર પણ ખરા. એક વખતે ઠાકોરે ગૌચરની જમીન ખેડી નાખી અને કબજે કરેલી, તો મારા બાપાએ ગામ વતીથી કોર્ટમાં કેસ દાખલ કરેલો અને જીતેલા. પછી તો ઠાકોર કોઈ સામાજિક કે રાજકીય સમસ્યા હોય તો બાપાને બંગલે બોલાવતા. મારા દાદા નિર્વ્યસની, મોતીભાઈ એમનું નામ, બાપા નિર્વ્યસની, હું પણ નિર્વ્યસની અને મારો દીકરો અમિત પણ નિર્વ્યસની. 4 પેઢી સુધી અમારા પરિવારમાં વ્યસને પગદંડો જમાવ્યો નથી. પણ બાપાનો એક પ્રસંગ બહુ જ ઉલ્લેખનીય છે અને એ પ્રસંગ એવો કે અમારા આંગણે એક શામળિયો બળદ હતો. એ શામળિયા બળદને અકસ્માત થયો ટ્રકથી. એટલે મારા કાકાના દીકરા દવાભાઈએ એની વેદના ઓછી કરવા માટે એને દારૂ પાયો અને પછી માલિશ કર્યું. 2 દિવસ પછી મારા બાપાને એને ખબર પડી
અને એમનો પુણ્ય પ્રકોપ પ્રગટ્યો કે મારા આંગણે દારૂ પીધેલો બળદ ના જોઈએ. આ બળદ એમના માટે શામળિયા જેટલો વહાલો હતો, પણ એને વેચી માર્યો ત્યારે જ એમને શાંતિ વળી. આ પ્રસંગ મને જ્યારે 2 વાર હું યુરોપની યાત્રાએ ગયો છું રંગબહાર સાથે, આદિવાસી સાહિત્યના પ્રચાર અર્થે અને પ્રસાર અર્થે. એટલે મારા બધા જ મિત્રો, ફ્રાન્સ, સ્પેન, ઇઝરાયલ ફરેલો છું હું. એટલે મારા બધા જ મિત્રો ત્યાં તો ઊંચી જાતનો દારૂ પીરસાય એટલે એના ટેસ્ટ કર્યો છે. પણ મને આ વખતે એ સમયે મારા બાપાનો આ પ્રસંગ યાદ આવતો, અને પરિણામે અત્યાર સુધી હું આ જો નિર્વ્યસની રહ્યો હોઉં તો બાપાના આ પ્રસંગના કારણે. બીજું, મારા બાપા ફૂલોના બહુ શોખીન, એટલે એ ખેતરમાં 7 ધાન વવડાવે અને જુદા જુદા સમયે એને ફૂલ આવે એટલે ટીંબા પર બેસીને એ ફૂલ જોયા કરે. એનું પરિણામ પછી એ આવતું કે અમારા ખેતરમાં ફૂલ પાકે, સુગંધ ફેલાય, પણ અનાજ પાકે નહીં. ખાસ કમાઈ એ પણ ખાઈ શકીએ એટલું પણ અમે વેચી ના શકીએ અનાજ. એટલે પણ અમારી ધીરે ધીરે આર્થિક પરિસ્થિતિ નબળી બનેલી. બીજું, માતા પિતા બંને અતિશય સત્કારનો સૂર્યપુર, એટલે અમારો મોટાભાગનો સમય એ મહેમાનોની આગતા સ્વાગતામાં પસાર થતો એ બંનેનો, અને પરિણામે ખેતીનું પણ એ ધ્યાન આપી શકતો નહીં. એટલે પણ અમારી આર્થિક પરિસ્થિતિ દિન પ્રતિદિન નબળી થતી ચાલેલી. 5/5/1963ના રોજ બાજુના વીરપુર ગામના વિઠ્ઠલભાઈની દીકરી સાથે મારો લગ્ન થયો. મારી પત્નીને લાગ્યું કે અતિ ઉદારતાના કારણે આ કુટુંબ દિન પ્રતિદિન ગરીબ બનતું ચાલ્યું છે. એટલે મારી બેન અને મારી પત્ની આ ગરીબી સામે યુદ્ધે ચડેલો અને મને ભણવા માટે રેઢો મૂકેલો. એરિક પોતાના પુસ્તકમાં, એમના પુસ્તકનું નામ છે ચાઇલ્ડહુડ એન્ડ સોસાયટી. એમાં એ કહે છે કે વ્યક્તિના બાલ્યાવસ્થા અને કિશોરાવસ્થાના અનુભવો અને એના હૃદયના સ્પંદનો એના ભાવિ જીવનને સમજવામાં બહુ મદદરૂપ થાય છે. એટલે હું પાછો બાળક બની જાઉં છું. એક પ્રસંગ હું બાલ્યાવસ્થાનો કહેવા માગું છું, પછી પાછો કિશોર થઈશ. તો અમારા ગામથી 2 કિલોમીટર દૂર જેસવો નામનું અમારું એક ખેતર અને કૂવો. મારી બા ખેડૂનું ભાત આપવા નીકળે એટલે મનોમન એમની પાછળ ચાલવા માંડું. હવે મધ્ય પંથમાં એક લીમડાના સાનિધ્યમાં સાપેશ્વર મહાદેવનું સ્થાનક, આ અમારું વિરામ સ્થાન વચ્ચે આવે એટલે થાકીએ એટલે ત્યાં બેસીએ. હવે એક વખતે લીમડા પર વાંદરા કૂદાકૂદ કરે એટલે મેં મારી માને કહ્યું કે આ લીમડા પર છે એ બધા મારા ભાઈ એને આપણા ઘેર લઈ ચાલ. એટલે મારી મા કહે કે ભાઈ આ તો જે લીમડા પર છે ને એ તો વાંદરા છે, અને એ તો લીમડો ખાય અને એ લીમડે રહે. એટલે મેં કહ્યું કે આપણા આંગણે એક લીમડો છે તો ત્યાં બેસાડીશું. તો મા મને સમજાવવા માંડેલો કે જો બાબુ, મારું બાળપણનું નામ બાબુ, કે જો બાબુ આવા વાંદરા છે ને એ રામજી મંદિરમાં આવેલા હનુમાનજીની સેના છે. એટલે હું કાલે રામજી મંદિરમાં જઈને હનુમાનજીને નારિયેળ ચડાવીને પૂછી જોઈશ.
અને એ જો કહેશે તો આ તારા ભાઈઓને બધા વાસ્તે ગાસ્તે આપણા ઘેર લાવીશું અને આપણા લીમડે બેસાડીશું. તો આ પ્રકૃતિ સાથેનો આ મારો નાતો, આ મારા રુજુ સ્પંદનો. હવે કિશોરાવસ્થાની બે પ્રસંગો હું અહીં ઉલ્લેખ કરું છું. એક તો એ સમયે કિશોરાવસ્થામાં અમારા સમયે ભૂત પ્રેત અને ચૂડેલની વાતોથી હર્યો ભર્યો. અમારા એક કાકા, વેણા કાકા, દૂરના કાકા, એ કહેતા કે સ્મશાન પાસે આવેલા જોઈતાભાઈના કૂવામાં પરણવાની અધૂરી ઈચ્છા લઈને ગલબી નામની છોકરી કૂવામાં પડી છે અને એ ચૂડેલ બની છે. અને રાતે 12 વાગે કૂવાના કિનારે પ્રગટે છે અને માથું ખોરામાં લઈને સોનાના કાંસકે હોરે છે અને પાછળ અગ્નિ ભડભડ બરે છે. એટલે મારો એક પરમ મિત્ર ભીખો, થોડા સમય પહેલાં જેનું અવસાન થયું, એને અને મને આ ભૂત જોવાની ઈચ્છા હતી, આ ચૂડેલ જોવાની ઈચ્છા થઈ. અને પરંપરામાંથી એવું જ્ઞાન થયેલું કે હાથમાં કોઈ લોઢાનું શસ્ત્ર હોય, હથિયાર હોય, તો ભૂત પ્રેત ચૂડેલ દર્શન દે પણ શરીરમાં ના પ્રવેશે. એટલે ભીખાએ લીધું ધાર્યું, બધા સૂઈ ગયા એટલે આમ તો જવા ના દે, અને મેં લીધું દાંતરડું. અને કૂવા પાસે એક લીમડો હતો, ત્યાં અમે બગ તપ આદર્યું અને રાતના 1 વાગ્યા સુધી અમે ત્યાં બેસી રહ્યા, પણ અમને ચૂડેલે દર્શન ના દીધો. એ પછી બાજુમાં સ્મશાન હતું એટલે ત્યાં ગયા અમે, અને ત્યાં બગ ધ્યાન ધર્યું અમે, અને 4 વાગ્યા સુધી ત્યાં બેસી રહ્યા, પણ અમને કોઈ ભૂત પ્રેત દેખાયું નહીં. એટલે અમે એ નિર્ણય પર આવ્યા કે આ ભૂત પ્રેતની જે વાતો છે જૂઠી છે. અને આ સાહસ વૃત્તિ અને આ સંશોધન વૃત્તિ મને આદિવાસી વિસ્તારમાં મારા કિશોરાવસ્થાની આ મારી સાહસ વૃત્તિ અને સંશોધન વૃત્તિ એ બહુ કામમાં આવી. હું આદિવાસી વિસ્તારમાં ઘણા બધા ભોપાઓને મળ્યો પુરાકથાઓ સંપાદિત કરવા માટે, પણ એમાં 3 જણે જ મને આ ગુપ્ત વિદ્યા આપી. પેલું પુસ્તક અહીં લાવ્યા તમે? અમે રાજે તું ચાલશે, રાજે ના ના રાજે. તો 3 ભોપાઓએ મને ભૂત પ્રેતની વાતો આપી અને એના લોકમંત્રો આપ્યા. અને એના આધારે મેં અરવલ્લી પહાડની આસ્થા નામનું પુસ્તક લખ્યું. આપણા ખ્યાત વિદ્વાન ખસુભાઈ યાજ્ઞિક કહે છે કે ભૂત પ્રેતની આ ગુપ્ત વાતો કારણ કે કોઈ ભોપો આપે નહીં, એટલે ગુજરાતનું આ પ્રથમ ગુજરાતનું પ્રથમ ગુપ્ત વિદ્યાનું પુસ્તક છે અરવલ્લી પહાડની આસ્થા, અને 1983માં મેં આ સ્વખર્ચે પ્રગટ કરેલ. હવે સતીશભાઈ એક બીજો પ્રસંગ કહું છું નાટકના અનુસંધાને. કિશોરાવસ્થાનો શિયાળાની ઠંડી શરૂ થાય એટલે અમારા ગામમાં રામલીલા આવે અને સામાજિક અને ધાર્મિક નાટકો ભજવે. એક દિવસ રામલીલાવાળાઓએ રાતે, દિવસે નહીં પણ રાતે, શેઠ સગારશાનો ખેલ પાડ્યો. અમે નાટકને ખેલ કહેતા એ વખતે. હવે નાટક બરાબર જામ્યું હતું. બધા પ્રેક્ષકો, દર્શકો
નાટકના રસમાં ઘરા સુધી ડૂબેલા હતા, આકાંઠ ડૂબેલા હતા. એવા સમયે પાછળથી એક ગાંડો બાવો પથ્થરો ફેંકતો અને ગાળો બોલતો એકદમ રંગમંચ પર ધસી આવ્યો અને આવતા સાથે એને માગણી કરી કે તું ખરો દાનવીર હોય તો તારા એકના એક દીકરા કેલૈયાને મારી એની વાનગી બનાવીને તું મને જમાડ અને મારી સાથે તું અને તારી પત્ની ચંગાવતી જમો. સગારશાહે કટાર લીધી. આ સમયે ચંગાવતી કેલૈયાને પય પાન કરાવી રહી હતી. ખચ્છ જેવો અવાજ થયો, ધડ પડદા પાસે ધકેલાઈ ગયું અને મસ્તક લોહી નીકળતું મસ્તક બહાર આવ્યું. ઘણા બધા જે પ્રેક્ષકો હતા આ કુરૂપ દ્રશ્ય સહન નહીં કરી શક્યા અને ભાગ્યા. રામલીલાવાળા ક્યાં તો નાટક છે, પાછા આવો પાછા આવો, પણ કેટલાક આવ્યા ને કેટલાક તો ભાગી જ ગયા. એટલે આ રામલીલાવાળાઓએ જે માથુબા લાવ્યા હતા એ પપૈયામાંથી બનાવેલું અને જે લોહી પ્રગટેલું એ ફુગ્ગામાંથી પ્રગટેલું. આ ભ્રામક દ્રશ્ય પ્રેક્ષકો સમજી ન શક્યા. અમે પણ ભાગેલા, પણ પછી પાછા બોલાવે ત્યાં આવ્યા તો ખરા અમે, મારા ભાઈની બંને. આ નાટ્ય સંસ્કારો મને આદિવાસી સંશોધનમાં બહુ ઉપયોગી થયા છે. આદિવાસી વિસ્તારમાં એક કરુણ પ્રસંગ હું આપને કહેવા માગું છું. પુરુષ બીમાર પડે, સ્ત્રી બીમાર પડે તો નહીં, પણ પુરુષ બીમાર પડે પછી ભુવાને ભોપાને બોલાવવામાં આવે. એ દાણા જુએ અને જો દાણા જોયા પછી એ એમ કે આ ઘરમાં અમુક સ્ત્રી છે અને ડાકણ છે અને ડાકણના કારણે આ પુરુષ બીમાર પડ્યો છે, તો પછી વારી ઢોલ વગાડવામાં આવે. એટલે ગામના લોકો ભેગા થઈ જાય. પછી આ સ્ત્રીને પકડી લે, પકડી લઈને પછી ડાકણ વડલે લઈ જાય. ડાકણ વડલે લઈ જઈને પછી લાલ મરચું ઝીણું વાટે, એ વાટીને પછી એની આંખમાં ભરે, પછી પાટો બાંધે અને કસોટો મારીને એને ઊંધા માથે લટકાવે અને ભોપા ડાકણની વહી ગાય, ડાકણની રેડી ગાય. પરિણામે આ સ્ત્રી ભયની મારી હું ડાકણ છું એવો સ્વીકાર કરે. પછી એને નીચે ઉતારે, નીચે ઉતાર્યા પછી એક તીર ગરમ કરે, ગરમ કરીને પછી એના કપાળમાં ડામ દે કે જેથી કરીને ડાકણ વિદ્યા ભૂલી જાય. હવે આ સ્ત્રીની પરિસ્થિતિ એવી સર્જાય કે ન તો એના પિયર પક્ષવાળા એનો વિશ્વાસ કરે અને ન તો એની સાસરી પક્ષવાળા એનો વિશ્વાસ કરે, અને અત્યંત સામાજિક ફિટકાર વચ્ચે આવી સ્ત્રીનું મૃત્યુ થાય. મેં વિચાર્યું કે આદિવાસી સાહિત્યનું સંશોધન ન થાય તો કંઈ નહીં, પણ આ સમાજમાંથી આ ડાકણ પ્રથા દૂર થવી જ જોઈએ. અને પરિણામે હું અમદાવાદ દર્પણ અકાદમીના અધ્યક્ષ મલ્લિકા સારાભાઈને મળ્યો, એક વખત કૈલાસભાઈને પણ હતા એ વખત બધા, અને આ પરિસ્થિતિ મેં સમજાવી કે આ પરિસ્થિતિ આદિવાસી વિસ્તારમાં છે. તો પછી એમને અમેરિકા મેક આર્થર ફાઉન્ડેશનને એક પ્રોજેક્ટ બનાવીને મોકલ્યો અને મેક આર્થર ફાઉન્ડેશને આ પ્રોજેક્ટ સ્વીકાર્યો અને આ પ્રોજેક્ટ પછી એમને મને આપ્યો. મારી દીકરી અને હું આ પ્રોજેક્ટ સાથે જોડાયા. જિજ્ઞાસા જે અત્યારે હાજર છે અને આ પ્રોજેક્ટના સાક્ષી ઉજમભાઈ પણ છે અત્યારે. હવે મેં વિચાર્યું કે નાટકો
ની વાર્તાઓ તો મારી પાસે આદિવાસીઓની ઘણી બધી છે. એટલે એમાં સ્ત્રી હોય, સ્ત્રી પત્ની હોય, માતા હોય, બહેન હોય, દેવી હોય, અને એમાં એનું ગૌરવ ગાન થતું હોય એવા પ્રસંગો પસંદ કર્યા અને આદિવાસી ભાષામાં નાટકો લખ્યા. કલાત્મક નાટકો નથી, પણ સમાજને ઉપયોગી એવા નાટકો મેં લખ્યા. અને આ ભોપાઓનું સ્ટન્ટ હતું, સ્ત્રીઓ પર આધિપત્ય જમાવવાનું. અને પ્રોજેક્ટ પાસે પૈસા હતા એટલે મેં ભુવાઓને પસંદ કર્યા. અને ભુવાઓ કહે એટલે લોકો માને. એટલે એવા ભુવાઓને પછી અમે આદિવાસી આ નાટકો આપ્યા. 1995માં આ પ્રોજેક્ટ શરૂ થઈને 5 વર્ષ સુધી 137 ગામોમાં અમે આ નાટકો ભજવ્યા. એનું પરિણામ એ આવ્યું કે ત્યાર પછી એક પણ ડાકણ પ્રથાનો પ્રસંગ આજ સુધી બન્યો નથી. અને એમાં મારી દીકરીએ ભૂખિયા દેવીનું પાત્ર લીધેલું. એટલે એક બાજુ આ મારા 50 પુસ્તકો જે આદિવાસી સંશોધનના, એક તાજવામાં એ મૂકું અને એક આ પ્રોજેક્ટ મૂકું તો આ પ્રોજેક્ટ નીચે નમી જાય એનો મને આનંદ છે. મેં આગળ પણ વાત કરી કે માધ્યમિક શાળામાં ભણાવવા તો મારા બાપા બહુ ઉત્સુક હતા અને મને મૂકવા પણ આવેલા હિંમત હાઈસ્કૂલમાં. પણ કોલેજનું શિક્ષણના પૈસા એમની પાસે નહોતા. એટલે મને સમજાવવા મળેલા કે બાબુ, મેટ્રિક ભણ્યા તો બહુ ભણ્યા કહેવાય. ગામમાં તું અને આ ડાહ્યો છે જે જોઈતાનો છોકરો, એ તમે બંને જ મેટ્રિક પાસ છો અને ઘેર આપણે આ ખેતી છે તો એને સંભાળ. પણ મને એ વખતે કોલેજમાં ભણવાના કોડ જાગેલા અને એમાં એ વખતે મારા સારા, એ પણ મારા નામે ભગવાનદાસ, એમને ભણાવવાની વાતો ચાલે. એટલે કોલેજમાં જવાની ડબલ ચાનક ચડી કે મારે જવું છે એમ. પણ ઘરમાં તો ખિસ્સામાં કોડીને ઊભા બજારે દોડી જેવી પરિસ્થિતિ હતી. એટલે મારા એક સંબંધી ગઢોડા ગામના જે હિંમતનગર તાલુકામાં આવ્યો, એમની પાસે ગયો. એમને 4 ચોપડી ભણીને કરિયાણાની દુકાન કરેલી. એટલે કોલેજની ફીના પૈસા માટે ત્યાં હું ગયો. પણ 2 દિવસ સુધી એ ઉછીના પૈસા મારા જોઈતા હતા પણ માગી ન શક્યો. એટલે 3જા દિવસે એમને વહેમ પડ્યો કે આટલા દિવસ રોકાય નહીં, આવીને બીજા 3જા દાડા સુધી કોઈ સંજોગો ના રોકાય. એટલે મને એમની શંકા જઈ. એટલે મને પૂછ્યું કે બાપા વઢ્યા છે, તું રિસાઈ નહીં આવ્યો છે? હું કહી ના, એવું નથી, પણ મારે કોલેજમાં ભણવું છે ને બાપા પાસે પૈસા નથી. તો કે તારી નજર આગળ તો આ મારા ખેડૂતને પૈસા ગણી આપ્યા, તારે વહેલું ના બોલવું જોઈએ? તો પછી એમ કર, તારે તું આજનો દિવસ રોકાઈ જાય અને સાંજના સમયે જે વકરો થશે એમાંથી હું તને પૈસા આપીશ. અને એમનું નામ લખાભાઈ, એમને મને સાંજે ઉછીના 100 રૂપિયા આપ્યા અને એના લીધે મારું આ જીવન બન્યું. જો એમને 100 રૂપિયા ના આપ્યા હોય તો કદાચ હું કોલેજમાં ભણવા ના જઈ શક્યો હોય. પાછા પૈસા તો આપ્યા, પણ એ વખતે તો કંઈ નહોતું. એટલે ફી તો મેં ભરી દીધી, પણ હવે રહેવાનો પ્રશ્ન. હવે તો એ વખતે એવું બનેલું, પ્રજાપતિ ભાઈઓએ બોર્ડિંગ બનાવે. તલોદ, હા, તલોદ દાખલ થયો હું તલોદમાં. એ વખતે 2 જ કોલેજો હતી, એક મોડાસા અને એક તલોદ સાબરકાંઠામાં. એટલે પ્રજાપતિ બોર્ડિંગમાં પણ મારા જેવી જ પરિસ્થિતિ સર્જાયેલી. એમાં એવું બનેલું કે બોર્ડિંગ તો મેં બનાવી, પણ પ્લાસ્ટર અને પછી મુખ્ય જે ઓરડા હતા એના તો દરવાજા અને કમાર બનાવી શકે, પણ બારીઓના ના બનાવી શકેલા. એટલે આપણે પ્રમુખને મળીએ, એનું નામ શંકરલાલ પ્રજાપતિ હતું. એટલે આપણને ચા પાય અને ચા પાય પછી ત્યાં રહેવાની છૂટ આપે.
એટલે પછી આપણે ઘેરથી લોટ અને કાચી ખીચડી લાવવાની અને ત્યાં રાંધવાનું, એનો ખાવાનો આનંદ લેવાનો, અને આજુબાજુ ખેતરો પાછળ, એટલે મફત શાકભાજી, આ વિદ્યાર્થીઓ છે એટલે મફત શાકભાજી મળે. એટલે એ રીતે અમે રહેવાનો પણ અમારો પ્રબંધ થઈ ગયો. એટલે શિયાળો આવે એટલે સુસવાટા મારતી ઠંડી આપણી ખબર લેવા આવે, અને ઉનાળામાં ધગતો ધોમ આપણને મળવા આવે. અને એ વખતે અમારું નસીબે પહેલા વર્ષે હું એ વખત તો પ્રી આર્ટ્સ ચાલતું, એટલે મેં ગુજરાતી રાખેલું. અને ચીનુ મોદી સાહેબ મારા શિક્ષક, મારા પ્રોફેસર, મારા અધ્યાપક, એની યાદ આજે પણ આવે છે મને. એટલે અમને બીજો લાભ શું થયો કે શનિ રવિ હોય એટલે કવિતા યાત્રા કાઢી પ્રાકૃતિક સ્થળોમાં. ગલતેશ્વર, ઉંટૈયા મહાદેવ, ઉનકેશ્વરને ઉંટૈયા મહાદેવ કહેતા અમે એ વખતે. પછી ત્યાં સદ્ય કવિતા રચવાની અને અંતકડી રમવાની. પછી મારી કવિતાઓ એમને ગમે એટલે હું કવિ છું ને એવો મને વિષમ જળ ચડેલો, તેજ તાપ, અને ઘણા સમય સુધી રહેલો એ તાવ. પછી શું બન્યું, એક બીજી ઘટના ઘટી કે એ વર્ષે તો મેં ગુજરાતી રાખેલો, પણ બીજા વર્ષે એક દિવસે હિન્દીના અધ્યાપક સિંઘ સાહેબ આવ્યા અને એક સભા કરી વિદ્યાર્થીઓની. પછી મને કે ભગવાન દાસ, આપ સબ હૈ ને તો હમારી રોટી હૈ. એટલે અમને તો કોઈને ખબર પડી નહીં, પણ પછી ખબર પડી કે એમના હિન્દીના કોઈ વિદ્યાર્થીઓ થયા નથી. એટલે એમની એક વખત તો મંડળનું ચાલે, એટલે એમની નોકરીમાંથી છૂટા થવાનો સમય આવ્યો. એટલે એ બધી વાતો એમને સમજાવી. એટલે અમે 10 વિદ્યાર્થીઓ એમની સર્વિસ બચાવવા તે મેદાને પડ્યા, અને ગુજરાત માતૃભાષા છોડી અને રાષ્ટ્રભાષાને સ્વીકારી. એનું પરિણામ એ આવ્યું કે તાત્કાલિક સિંઘ સાહેબને ફાયદો થયો અને નોકરી લેવામાં અમને પણ ઘણો ફાયદો થયેલો. એટલે તલોદમાં હું ગ્રેજ્યુએટ થયો અને 2 વર્ષ હું ઈડર સર્વિસ કરી. એ પછી અમારા આચાર્ય એક દિવસ મને બોલાવ્યા, એને એમ ત્રિવેદી સાહેબ હતા. એટલે મને કહે કે તારે શિક્ષક જ રહેવું છે કે તારે આ ધંધો બદલવાનો છે. એટલે મેં કહ્યું કે સાહેબ મને તો આમાં મજા આવે છે, એટલે હું તો આ જ રહેવાનો. એટલે એમને કહ્યું કે જો તારે શિક્ષક તરીકે જ રહેવું હોય તો બદ્રીનારાયણનો સિક્કો લઈ આપ. મને કંઈ ખબર ના પડી કે બદ્રીનારાયણનો સિક્કો એટલે શું, એટલે કે ખબર ના પડી ને તને એમ કંઈ ના સાહેબ. બદ્રીનારાયણ કે બીએડ, બેચલર ઓફ એજ્યુકેશન, તો તને કાયમી રાખશે, બાકી નહીં રાખે, ને છૂટા કરશે. એટલે હું અમદાવાદ STTમાં વાસણા, હા, ત્યાં બીએડ કરવા આવ્યો. અને એ વખતે પણ અમે સહી સુથારની હોસ્ટેલ જે છે ને, ઝાલાવાડી હોસ્ટેલ, ત્યાં એમને આશરો આપેલો અમને. એટલે મારી બાએ જે સાસની પરબ મોડેલી એનો લાભ મને થયેલો. હવે પેલો 2 પ્રસંગ બનેલા અને બહુ વિચારવા જેવા પ્રસંગો છે. મેં આગળ વાત કરી કે મને કવિતાનો તેજ તાવ ચડેલો, એટલે કવિતાઓ મેં લખેલી એ વખતે. અને એ કવિતાઓ બતાવવા એક દિવસે હું સ્નેહરશ્મિને મળવા ગયો શિયન વિદ્યાલયમાં. સરસ શ્વેત વસ્ત્રોમાં હંસ જેવા બીપી અને હિંચતા હતા
હિંડોરે, અને હું જઈ ચડ્યો. એમ નમન કર્યા. એ વખતે હાઇકુ પણ લખેલો, અને હાઇકુનો છોડ તો એમને રોપેલો ગુજરાત કવિતામાં. એટલે મને એક ખુરશી હતી, જો સંકેત કર્યો, હું બેઠો. પછી મેં વાત કરી કે હું અહીં બીએડ કરું છું. પછી તો એ તો પોતે ખબર જ શિક્ષણ શાસ્ત્રી હતા, એટલે શિક્ષણની બહુ વાતો થઈ. પછી એમની કવિતાઓ એ બોલવા મળ્યા, એમની લખેલી. એટલે પછી મને ચાનક ચડી કે મારી કવિતાઓ એ બતાવો. અને મેં મારા પાસે જે કાગળો હતા એમને ધર્યા. એટલે મારા એક એક કવિતા વાંચે એના અર્થ પ્રગટાવતા જાય. અને પછી હાઇકુ પર એમની નજર પડી, અને એકદમ એમના મુખ કમળ ખીલી ઉઠ્યું, અને ઊભા થઈને મને ખેંચ્યો કે હિંડોળા પર બેસ. અને મને તો હિંડોળા પર બેસાડ્યો. પછી હાઇકુમાંથી કેટલાક હાઇકુના અર્થ પણ એમને કહ્યા, અને મને કહે કે આ હાઇકુમાં તારી સહજ ગતિ છે, હાઇકુ લખ, તને બહુ યશ અપાવશે. એટલે હું તો ખુશ થઈ ગયો, આનંદ થઈ ગયો. પછી મેં વિચાર કર્યો કે એક કવિને બતાવવાથી શું, મારે બીજા કવિને પણ બતાવવું જોઈએ. અને પછી ઉમાશંકરનું નામ મને યાદ આવ્યું. પછી હું તો વિચારું કે ઉમાશંકર તો અમારા તાલુકાના, કારણ કે જામડા અને એમનું બામણા એ 20-25 કિલોમીટરનું અંતર, એટલે અમારા તાલુકાને તો કાકા જેવા કહેવાય ને, મારા કાકા થાય. હવે જોયું થાય મારી દશા એ. પછી હું તો એક દિવસે મારા કાગળ લઈ લખેલી કવિતાઓને, એ વખતે કુલપતિ હતા પાછા, અને એ વખતે પાછું રાજકારણ ચાલતું હતું, એવું બધું હતું. એ સમય હું સમય ત્યાં પહોંચેલો. હું જ્યારે ગયો ત્યારે નાવણિયામાં નાતા હતા એ તો બાથરૂમમાં, અને એક સજ્જન પહેલાં આવીને બેઠેલા. એટલે હું પણ જઈને બાજુમાં સોફા પર બેઠો. એવો સોફો તો મેં જીવનમાં જોયેલો નહીં, એટલે તો મને તો બહુ આનંદ આવેલો એ વખતે, આવો સોફો કહેવાય એમ. પછી થોડો સમય થયો, અને સ્નગ્ધ સાતા ખાદીના વસ્ત્રોમાં સજ્જ ઉમાશંકર પ્રગટ થયા. પ્રથમ નજર પેલા જે સજ્જન આવ્યા હતા એમના પર પડી, અને શ્રી કૃષ્ણને નજર જેમ અર્જુન પર પડે એટલો આનંદ એમને થયો. અને પછી મારા પર એમની નજર પડી, અને કોઈ દુર્યોધનનો દર્શન થયો કે શું, કોણ છો, કેમ આવ્યા છો, શા માટે આવ્યા છો, તમે મંજૂરી લીધી હતી, પરમિશન લીધી હતી? હું તો મૂંઝાઈ ગયો ને એકદમ ઊભો થઈ ગયો. કાકા તો જતા રહ્યા, ના તો કુલપતિ. પછી હું કહી, સાહેબ, આવું તો સાહેબ કહેવા પડ્યું, આ મારી કવિતાઓ લઈને આવ્યો છું સમજવા. એટલે મેં તો એના હાથમાં મૂકવા જોઈએ તો હાથ એમને તો નીચે કરી લીધા, અને મારી કવિતાઓ ચક્રવાતમાં ફસાયેલા પાંદડાની માફક ફરતી ફરતી એમના ચરણોમાં આવીને ચટકી પાત પડી. પછી કે ક્યાંના છો? કહ્યું, સાહેબ હિંમતનગર તાલુકાનો, જામડા ગામનો. હે, હિંમતનગર તાલુકા? અરે બેસો બેસો, વતનનો પ્રેમ. અરે મારું ગામ બામણા. સાહેબ એટલે તો કંઈ હું આવ્યો છું. પછી કવિતાઓ એમને જાતે ઉપાડી અને પછી જોવા મળ્યા. પછી હાઇકુ પર એમ નજર પડી. એટલે મને કે તમે કવિતામાં તમારી ગતિ છે ને, હાઇકુ તો કેવો પેલા આગિયા જેવો ઝબકી અને બંધ થઈ જાય. આપણે તો સૂરજચંદ્ર જેવું લખવાનું છે. એટલે તમે કવિતાઓ લખો, હાઇકુ નથી પડવો. હવે એમને એમની રીતે એમને કહ્યું મને. પછી કે બેસો બેસો, ચા પીને જાઓ. હું કહ્યું, હવે જો ના પાડીશ ને તો પાછા કુલપતિ બની જશે કવિમાંથી. એટલે હવે ચા પીધી અને પછી હું આવ્યો. આ બીએડ કર્યા પછી હું 2 વર્ષ ઈડર શિક્ષક તરીકે જોડાયેલો. પછી હું 1970માં ખેડબ્રહ્મા ગયો, મારા કર્મક્ષેત્રમાં આજના.
હવે એ વખતે 1975માં હું અને કેટલાક શિક્ષકો વિદ્યાર્થીઓને લઈને કાશ્મીર પ્રવાસે ગયેલા. વર્ત પુત્રી રત્નના સમાચાર મળ્યા. 12 વર્ષે લગ્ન પછી 12 વર્ષે ઘરે પારણું બંધાયેલું એટલે વૃદ્ધ માતા પિતા આનંદના હિંડોળે ઝૂલતા હતા અને મને પણ પુત્રીનું મુખ જોવાની તીવ્ર જિજ્ઞાસા જાગેલી અને પછી તો પુત્રીનું નામ જિજ્ઞાસા જ રાખ્યું મેં. એ અત્યારે ગમે છે કે કેમ એ તો એ જાણે. બીજી એક ગેલસા એ વખત એ જાગેલી જે અત્યારે જે મા બાપને જાગી છે એવી કે માતૃભાષા પહેલાં અંગ્રેજી શીખવું. એટલે શનિ રવિ હું આવું અને જિજ્ઞાસાને મૌખિક રીતે બાલ મંદિર મૂકતા પહેલાં મેં અંગ્રેજી શરૂ કરી દીધું મૌખિક રીતે. હાથ ઊંચો કરીને કહું કે આ હેન્ડ કહેવાય એમ. પછી ભેંસ પાસે જઈને કહું અમારી ભેંસો તો હોય એને અડીને પછી કહું કે બફેલો તો ખીલ ખીલ હસતી જિજ્ઞાસા કે ભેંસ. અને મારું જે અંગ્રેજી છે એ માતૃભાષામાં તણાઈ જાય. પછી મેં જોયું કે આ ચેષ્ટા એ બરાબર નથી અને ખોટી છે. માતૃભાષા એ પહેલાં એનો પાયો થવો જોઈએ. એ પછી 6 વર્ષે જાગૃતિનો જન્મ થયો અને એના પછી 1 વર્ષે અમિતનું આગમન થયું. જાગૃતિ ભાઈ લઈને આવેલી એટલે ઘરમાં થાળીમાં કંકુ ઘોરી અને એનો પગલો પર આવેલો. આ બધા દ્રશ્યો મને અત્યારે દેખાય છે. પછી તો અમિત અને બંને અત્યારે આજે બંને મારા પૌત્ર અને પૌત્રી છે એ મોટા થતા હતા. અને આવું એટલે ખાસ તો આદિવાસી વિસ્તારોમાં જે મેં કથાઓ કલેક્ટ કરી હોય એની વાર્તાઓ કહું. પછી એની મેરે સર્જન પણ કરે. એમાં જાગૃતિની 2 પંક્તિઓ મને અત્યારે યાદ છે, અમિતની પણ કેટલીક યાદ છે. જાગૃતિ એ આવું અને પછી હું લખી લઉં, એ નોટ પણ મારી પાસે છે કે કૃષ્ણ ભગવાન આકાશમાં પીતાંબર પહેરે છે એટલે સાંજ સવાર પીરું થાય છે. પછી ભણવાનું તો ગમતું નહોતું એટલે એને એક નાની જોડકણું કરેલું, કંઈક ચોપડી હતી એ ફાડી નાખવી પડે ને બાળક નહોતું અને માંથી કલમનો ક નીકળ્યો એટલે ભણતરે તો છોડ્યું જ ને પાછું ક તો જોડ્યું જ આવ્યો જ પાછું સાથે. અમિતની પણ બે બાબતો બહુ જાણવા જેવી છે. એક પોલીસ હતો, એ બોમ્બ ગોરો લાવ્યો, ફોડ્યો અને મોંથી રમકડો નીકળ્યો. એટલે કુમાર સામે કઠોરનો કરુણ પ્રકાશ થયો અને બાળકની રમતપ્રિયતા અહીં પ્રગટ થતી આપણે જોઈ શકીએ છીએ. એનાથી એક પણ બીજી એક કવિતા, એની એક વાર્તા છે અને એ વાર્તા મને એ વખતે બહુ ગમેલી અને હિતોપદેશની બધી વાર્તાઓ એને કરું પંચતંત્રની અને એમાંથી એની રીતે એને એક વાર્તા બનાવી. ભોરા કબૂતરને પારધી શિકારી બાણ મારે કેમ ચાલે, બાળકને તો એ ગમે નહીં. તો એની વાર્તા આ રીતે બદલેલી કે એક જંગલ હતું, જંગલમાં એક કબૂતર રહેતું હતું. એક દિવસ એક પારધી શિકારી આવ્યો, કબૂતરે બાણ લીધું, પારધી નાઠો, વચ્ચે એક હંસ મળ્યો. કબૂતરે હંસને પૂછ્યું કે પારધી ક્યાં ગયો? તો હંસે પારધીને બતાવ્યો તો કબૂતરે બાણ માર્યું, પારધી મરી ગયો અને વાત હતી તે પૂરી થઈ. તો આ
મારા જીવનના અનુસંધાને કેટલીક વાતો થઈ. હવે હું આદિવાસી સાહિત્ય તરફ વળું છું. આમ તો આદિવાસી સમાજ, આદિવાસી વિસ્તાર એની સાથે મારો કોઈ સંબંધ નહીં. હવે એક વખતે સાંજનો સમય હતો, સ્કૂલથી છૂટ્યો હતો અને બસ સ્ટેન્ડ બાજુ જતો હતો. અને એવા સમયે હરણાવ નદીના પુલ પરથી હું પસાર થતો હતો. હરણાવ નદી એટલે ખેર બ્રહ્માનું હૃદય એમ કહીએ તો પણ ચાલે નહીં. અને કેટલાક આદિવાસી યુવક યુવતીઓ ગાતા ગાતા જઈ રહ્યા હતા. એ ગાતા હતા એ મને ગમતું હતું, પણ એ શું ગાતા હતા એ ખબર પડતી નથી. એટલે હું એમની પાછળ ને પાછળ જવા લાગ્યો. પછી બે પંક્તિઓ વારંવાર આવર્તન પામતી હતી, એ મને યાદ રહી ગઈ. અને ઘેર આવીને પછી એ પંક્તિઓ મેં લખી લીધી. પછી બીજા દિવસે મારા એક આદિવાસી વિદ્યાર્થી, જુમા ગલજી એનું નામ, પારગી હતો, એને આ પંક્તિઓ વંચાવી. એટલે વાંચવાની સાથે પહેલાં તો હસી પડ્યો એકદમ, પછી શરમાઈ ગયો. પછી મને કે સાહેબ આ તો ગોઠિયાનું ગીત છે, આ તો પ્રેમીનું ગીત છે. હું કંઈ જેનું હોય એનો પણ એનો અર્થ તું કે મને. તો એ પંક્તિઓ આ પ્રમાણે હતી: મોય પરણાવી દુરા દેશ, ઝરૂકો મેલી દેજેલા, એણ ઝરૂકે ને ઝરૂકે પાછી આવલા. હે મારા પ્રેમી, મને દૂર દેશ તો પરણાવી દીધી છે, પણ એક દર્પણ મૂકી દેજે, અને દર્પણ પરથી પરાવર્તિત થતા સૂર્યપ્રકાશની સાથે ને સાથે પાછી આવું, તને મળું અને તારામાં સમાઈ જાઉં. અને હું કહ્યું છું એવો જે મને તેજ તાવ ચડ્યો હતો એકદમ ઉતરી ગયો. કવિ હોવાનો જે વહેમ હતો એ વહેમ તૂટી ગયો. કોઈ કવિતા તો આ છે, મારી કવિતાઓ કંઈ નથી. આની સાથે નૃત્ય પણ જોડાયેલું છે, આની સાથે ગીત જોડાયેલું છે, આની સાથે સંગીત જોડાયેલું છે. અને મારી કવિતા તો એકલ દોકલ સમાન ધર્માને આનંદ આપે, પણ આ તો આખા સમાજને આનંદ આપે છે. પણ આપણને આદિ ભાષા તો આવડતી ન હતી. એટલે મેં નિર્ણય કર્યો કે ખેર બ્રહ્મા હરણાવ નદીના કિનારે આદિવાસી શિવાનિકેતન નામનો આદિવાસી આશ્રમ જો વિદ્યાર્થીઓ ભણતા હતા, ત્યાં રહેવા ચાલ્યો ગયો. પટેલ ફળિયામાં રહેતો હતો, ત્યાંથી પછી હું ત્યાં ચાલ્યો ગયો. હવે ચાલ્યા ગયા પછી આદિવાસી વિદ્યાર્થીઓ જે બોલે એ હું સાંભળું, એ સમજું. પછી કેટલીક બાબતો ખબર ના પડે એ લખી લઉં અને આદિવાસી વિદ્યાર્થીઓને પૂછું. પછી કોઈ વાર આદિવાસીઓ આવ્યા હોય અને વાતો કરતા હોય તો તે બેસી રહ્યો એમની પાસે દૂર થોડો, નહીં તો પાછા શંકા જાગે કેમ અહીં બેસી રહ્યો છે. એમ આદિવાસી ભાષા સમજવાનો મેં પ્રયત્ન કર્યો. પ્રયત્ન કર્યા પછી મેં વિચાર્યું કે મને કેવી આદિવાસી ભાષા આવડે છે, તો એને એક પ્રયોગ કરું. જોજો પ્રયોગ કેવો થાય છે. હવે એ પ્રયોગમાં એવું બન્યું કે ખેર બ્રહ્માના બજારમાં એક પૌઢાવસ્થા પાર કરેલી એક સ્ત્રી લાકડાનો ભારો વેચવા આવેલી. હું થોડો દૂર ઊભો હતો, નજીક હોત તો વળી કંઈ જુદી વાત થોત. મેં એને પૂછ્યું કે ડોહી પણ આ ભાડાનું શું છે? અને એ તો એકદમ આવેશમાં આવ્યું છે, ગુસ્સે થઈ ગઈ અને ભાડો હતો ને નીચે પછાર્યો અને મને કે હું થાર ડોહી હું. જો નજીક હોત તો મારા પર જ નાખત, પણ દૂર હતો થોડો. 2 મહિના પછી મને ખબર પડી કે હું થાર ડોહી હું. એનો અર્થ એવો થાય કે શું અલ્યા હું તારી પત્ની છું. ડોહીનો અર્થ પત્ની થાય. આદિવાસી ભાષામાં દાદાનો અર્થ દિયર થાય, બાબાનો અર્થ સસરો થાય, બાબાનો અર્થ
બાવો થાય. અને શીશો શબ્દ તો નીલજગાર ગણાય, ત્યાં બોલાય નહીં. શીશા હૈ આ દિલ એવું ગીત ગાવા જઈએ તો હાડકો ખોખરા થઈ જાય. એટલે પછી ખબર પડી કે આદિવાસી સમાજ જીવનના સંદર્ભમાં જો આપણે આ ભાષા આત્મસાત નહીં કરી શકીએ તો આપણી ખીચડી પાકવાની નથી. એટલે 1 વર્ષ સુધી પછી હું ભાષા શીખ્યો. પછી વળી એક દિવસે આશ્રમમાં મારો એક વિદ્યાર્થી આવ્યો. એને મને કહ્યું કે સાહેબ, સોઢુશી ગામમાં લગ્ન હે, જોવા જવું હે? એક નવો અભિનિવેશ પ્રવેશ્યો. મેં કોઈ દિવસે લગ્ન તો જોયેલું નહીં. એટલે કોઈ હા જઈએ આપણે તો. પછી ટેપ રેકોર્ડર લીધું, નોંધપોથી લીધી, ઠેલો એ વખતે રાખતો અને સિંગ ચણા હોય અંદર, એ મારો ખોરાક આદિવાસી વિસ્તારનો. એ બધું ભર્યું મેં. 15 કિલોમીટર સુધી બસમાં બેઠા. પછી 7 કિલોમીટર ચાલીને સાબરમતીના કિનારે, પૂર્વ કિનારે આવ્યા અને જોયું તો ઉપરવાસ રાજસ્થાનમાં વરસાદ પડેલો અને પાણી ધીરે ધીરે વહી રહ્યું હતું. અમારી સાથે બીજા કાકા હતા આદિવાસી, ધના પરમાર એમનું નામ. એમને પણ પેલા કિનારે આવવાનું હતું. એટલે એમને નિરીક્ષણ કર્યું કે આપણે એવું પેલા કિનારે જવું હોય તો ન જઈ શકીએ, કારણ પાણી વધી રહ્યું છે ને કેટલું વધે એ નક્કી ન કહેવાય. એને પૂર પણ આવે, પણ પેલી બાજુ શરણાઈ ને ઢોલના સ્વરો આવે અને અમે આ કિનારે રહી ના શકીએ. એટલે મારી સાથે પેલો જે ભાઈ આવ્યો ડાયો, ખોખરી એની અટક વિદ્યાર્થી, કે બાજુમાં મારી ફોઈનું ઘર છે અને મારો ભાઈ બધો છે ને એ માટીના મોટા ગોરા દ્વારા આપણને પેલા કિનારે ઉતારી દેશે. મૂકી જા લઈ બોલી જાય. એટલે એ તો લઈને આવ્યો એના ભાઈને, અને હાથમાં એક દંડો હતો. હું કહે દંડો કેમ લાયા? તો કીધું કે તમને ખબર ના પડે. પણ એની વાત સાચી હતી. એ દંડો ના હોય તો શું થાત એ પછી અમને ખબર પડશે. હવે બન્યું એવું કે અમે તો ટેપ રેકોર્ડર ને કપડો ને એ બધું આ ગોરામાં ભર્યું અને એ મોટો ગોરો હતો અને આ કાના પકડ્યા મેં 3 જણની આ બાજુ ને પેલો જે બધો હતો એ આ પેલી બાજુ એ ખેંચે. અને અમારી આ જીવન નૈયા આ સાબરમતીના જરમાં રમતી મૂકી એને તો. હવે બરાબર મધ્યમાં ગયા અને પેલો ડાહ્યો શરીર તો ઉઘારો હતો, શર્ટ તો કોઈએ પહેરેલું નહીં, કપડો બધો કોળો અંદર મૂકેલા. એટલે એને કંઈ સ્પર્શ્યું એટલે સીધી એને તો કંઈ સમજી શક્યો નહીં અને ઘોડા પર તરાપ મારી. હવે એ સમયે પેલો દંડો અંદર મૂકેલો એ પેલા ધના કાકાએ તેને ફટકાર્યો. એટલે દંડો ના હોત તો વાત પૂરી થઈ જવાની હતી. એટલે થોડો એ પાછો પડ્યો. અમારી જીવન નહીં આ તો હાલક ડોલક તો થઈ જ ગઈ. અને અજગરની માફક મોતે અમારો ભરડો પણ લીધો. પણ દૂર અમારી આ મૃત્યુ લીલા એક આદિવાસી જોઈ રહ્યો અને એને ઝંપલાવ્યું કે આ ગભરાઈ ગયા છે. એટલે ધીરે ધીરે એમને ઘેરતો અને પેલા એ બધાએ પણ પછી આ ઘોડો સંભાળી લીધો એને અને અમારા કિનારા પર લાવ્યા. પછી મેં એમ થયું કે આ તો મોતના મુખમાંથી તો આ બધો આપણને બચાવ્યો, આ ઘોડામાં લઈને આવ્યો. અને પેલો બીજો ભાઈ એ પણ પડ્યો પાણીમાં. આ જગ્યાએ હું હોત તો ના પડું. એટલે એમને 5-5 રૂપિયાની નોટ આપવાનો પ્રયત્ન કર્યો. એ વખતે મારો પગાર દિવસનો 10 રૂપિયા હતો, કારણ કે 300 રૂપિયા પગાર હતો મારો એ વખત. એટલે મારા માટે 10 રૂપિયા એ વખત તો પાછા ભારે હતા, એક દિવસનો પગાર. એટલે પેલા બંને તો ઉશ્કેરાઈ ગયા કે હું લા રૂપિયા કમાવા વાસ્તે નદીમાં નહીં ઉતારા, રૂપિયા કમાવા માટે નદીમાંથી નથી ઉતાર્યા. એટલે હું તો શરમાઈ ગયો અને પેલાની જવાની ઉતાર હતી, પાણી કેટલું વધે કે જાજોલા સાહેબ અને એ રૂપિયા પાસે રાખજોલા. અને પછી તો અમે લગ્ન જોયું પહેલું આદિવાસીઓનું. ખુશ થઈ ગયું હું તો. પહેલાં આવું બધું જોયેલું નહીં. ગીતો ધ્વનિ મુદ્રિત કર્યો. રાત્રે 8 વાગે પછી હજી મારી સાથે ડાહ્યોભાઈ આવેલો આદિવાસી, એના બીજા સંબંધી હતા. એ સંબંધીનું નામ
નાથાભાઈ ડાભી હતું, બીજું એક મારા નાથાભાઈ ગમાર છે જુદો. એના ઘેર લઈ ગયો. 8 વાગે, બરાબર 8 વાગે એની પત્ની ઘંટી દરવા બેઠી અમારા માટે રોટલા બનાવવા. વારું કર્યું ને વાર કર્યું ને એટલામાં તો પવન અને વરસાદની સ્પર્ધા શરૂ થઈ. ખોલરું એટલે એનું ઝૂંપડું સ્થળે સ્થળે ચૂવા મળ્યું. કૂકરા અને બકરાનો અવાજ આવવા મળ્યો. એ ખૂણામાં એ ખાટલો લઈ જઈને મને સુરક્ષિત રીતે બેસાડ્યો. હું એને આશ્વાસન આપતો બેઠો હતો કે તું ચિંતા નથી કર, પણ એને ચેન પડતું ન હતું નાથાભાઈને. અને એ વખતે બહાર વીજળીઓ ઝબૂકતી હતી અને મારા હૃદયમાં પણ વીજળીઓ ઝબૂકતી હતી. અને એ આંતરપ્રકાશમાં બરાબર સાબરમતીનો એ પ્રસંગ મને દેખાયો કે બપોરે તો સાબરમતીના મધ્ય જન્મ મારી જીવન લીલા સમાપ્ત થવાની હતી. મારી જીવન નૈયા ડૂલ હતી, પણ મને જો કોઈએ બચાવ્યો હોય તો આદિવાસીઓએ બચાવ્યો. અને પછી મને બરાબર નિર્ણય કર્યો કે હવે મારું જે શેષ જીવન છે એ આદિવાસી સમાજ, આદિવાસી લોક અને આદિવાસી સાહિત્ય માટે છે. અને જેમ જેમ મુશ્કેલીઓ આવતી જ ગઈ એમાં આ ગાંઠ મજબૂત ને મજબૂત થતી ગઈ. અને એમ સાબરમતીના કિનારે મારા શેષ જીવનનો કર્મક્ષેત્ર મને મળ્યું અને આદિવાસી સમાજમાં મારો પુનર્જન્મ થયો. આ મારું જીવનનો વરાક. હવે મેં આરંભે સ્વખર્ચે, કારણ કે આદિવાસીઓ માટે તો કોણ પૈસા આપે એવો પ્રશ્ન હતો. છાપે બાબુભાઈ કોણ આદિવાસી સાહિત્યને એ વખતે 1983માં. હું આ લઈને જતો બધી હસપ્રતો તો પહેલાં જુએ અને પછી વિંચીએ ડંખ માર્યો હોય એમ પાછો મારા હાથમાં પધરાવે. પણ એ સાચું હતું, કારણ કે કોણ ખરીદે? બિલકુલ. તો મેં પહેલાં 3 પુસ્તકો, લીલા મોરિયા જે પ્રણય ગીતો છે, પછી ફૂલરોની લાડી એ લગ્નના ગીતો છે, અને અરવલ્લી પહાડની આસ્થા જે મેં હમણાં બતાવી આ મંત્રતંત્રોની આ પુસ્તક છે. એ પછી ફેરિયો બન્યો, જેને આમાં રસ હોય એને આપવા જતો હું. અને એક વખતે હું ગાંધીનગર પહોંચી ગયો એમ ફરતો ફરતો, અને આદિવાસી વિકાસ વિભાગમાં નાયબ વિકાસ કમિશનર એને વોરા કરીને હતા, જે મુસલમાન હતા. એમને મળ્યું ને આ પુસ્તકો આપ્યા તો એ પ્રભાવિત થયા. મેં આદિવાસીઓમાં રામાયણ મહાભારત છે એની વાત કરી તો કે તું અહીં બેસ હમણાં. અને એમને જાતે પ્રોજેક્ટ બનાવ્યો, જાતે મને પૈસા મૂકવાની આપણને તો કંઈ ખબર પડે નહીં. એ બધું કરીને એમને મેં સહી કરાવી કે આપણા કરીએ આપણે આ મુસલમાન એક નેક મુસલમાને. અને એ જમાનામાં 40,000નો એમને પ્રોજેક્ટ બનાવ્યો, રામાયણ અને મહાભારત ધ્વનિ મુદ્રિત કરવાનો. પછી આપણને જો ચાનક ચડી એટલે ટેપ રેકોર્ડર, એની કેસેટો એ બધું ખરીદી દીધું. ગાયકોના એડવાન્સ જે પુરસ્કાર હતા એ પણ મેં આપી દીધા. હવે પછી 1 વર્ષ પછી એમનું જે ખાતું હતું એ બીજા ખાતામાં જતા રહ્યા, અને એક બીજા જોશી સાહેબ કરીને આવ્યા. એમને આ પ્રોજેક્ટનો અભ્યાસ કર્યો કે આ તો આદિવાસીઓનું આનું શું કામ હતું આપણે, એટલે એમને તો હતો તે પ્રોજેક્ટ બંધ કરી દીધો. હવે 20,000 રૂપિયા મેં એ જમાનામાં 20,000 રૂપિયા મેં શિક્ષકોની સહકારી સોસાયટીમાંથી ઉપાડેલા, અને આ બધા મેં લાણી કરી દીધેલી. હવે મારી પત્નીનો એક સ્વભાવ છે કે કોઈ પણ કામ તમે શરૂ કરો એટલે આદરે અધૂરો ના મુકાય. એટલે મને કે શું ચિંતા કરો છો, પટેલ છો ને, આપણું એક ખેતર વેચી મારો. અને મને પ્રેર્યો એને. અને મારું જેસવા નામનું જે ખેતર હતું, જે પેલો મેં એક પ્રસંગ તમને કહ્યો હતો, એને અમે વેચ્યો. અને એમાંથી જે પૈસા આવ્યા
એમાંથી આ પ્રોજેક્ટ પૂરો કર્યો. એ પ્રોજેક્ટ પૂરો થયો પછી 5 વર્ષ સુધી એની હસ્તપ્રતો બનાવી મારા અક્ષરોમાં. પછી મારી પત્ની આ બધી જુએ એમ પછી કે આ અક્ષરો તો તમારા બરાબર નથી અને મારા અક્ષરો ગાંધીજીને મળતા આવે એમ તો કે હું લખું પાછું ફરીને. એક તો ઘરમાં મા બાપ, ઘરડો, વૃદ્ધ, 3 બાળકો, ખેતીની જવાબદારી તે જામરાર હતી ને હું ખેડબ્રહ્મા આદિવાસીઓમાં મને રેઢો મૂકેલો ને હું ફરતો. સમાજની જવાબદારી અને પહેલા તબક્કે એને મારા હસ્તપ્રતો મેં રામાયણ, મહાભારત અને એના અક્ષરો મારા કરતાં સારા, સુંદર અક્ષરો, સુરેખ. અને હું તો હિન્દીનો વિદ્યાર્થી પણ એ ફાઇનલ પાસ જ ભણેલી પણ એની જોડણી માં આગળ તો એ સારી એટલે મારી ભૂલો પણ સુધારી દે. અને 5000 પેજ એને લખ્યો અને એ પણ રાતે બાળકો ઊંઘી જાય 3 એ પછી લખવા બેસે અને 10 વાગ્યેથી લગભગ કોઈ વખત 12 પણ વાગી જાય. માસ કાઢ હા મારી દીકરી. હવે પ્રતો તો તૈયાર થઈ ગઈ એટલે ખાનગી પ્રકાશકો તો છાપે નહીં એટલે સરકારી તંત્રોમાં તમને નવાઈ લાગશે કે આ ફાઇલો 12 વર્ષ સુધી ભટકી રામાયણની. અને 12 વર્ષે મહામાત્ર બનેલા આપણા હસુ યાજ્ઞિક સાહેબે અને એમણે આ જોયું પછી કે હવે તમે ઘેર જાઓ આપણે આ છાપી દઈશું. અને 12 વર્ષે આ રોમસીતમાની વાર્તા આ તો હિન્દી અનુવાદ છે અને એનો અનુવાદક મૃદુલાબેન અહીં બેઠેલો છે. કેન્દ્રીય સાહિત્ય અકાદમીએ આ પ્રગટ કરી છે. અત્યારે હું એમને આપી રહ્યો છું કે રોમસીતમાની વાર્તા તો બહાર આવી અને એ જ્યારે બહાર આવી ત્યારે અહલ્યા ઉદ્ધાર જેટલો આનંદ મને થયેલો. પણ ભીલોનું ભારત તો બાકી હતું એટલે ખેડબ્રહ્મામાં પ્રાયોજના વહીવટદારની કચેરી છે, આદિજાતિ વિકાસ સંકલિત આદિજાતિ વિકાસ વિભાગ. એના કલાસવા સાહેબ આવ્યા આઈ ક્લાસમાં. એમને મેં વાત કરી તો એમને જોયું બધું અને એમને શેઠ કેટી હાઈસ્કૂલને ગ્રાન્ટ આપી મારી સંસ્થાને. અને શેઠ કેટી હાઈસ્કૂલે 12 વર્ષ પછી આ ભીલોનું ભારત પ્રગટ થયું. અને 13મા વર્ષે જેમ પાંડવો ગુપ્તવાસમાંથી બહાર આવ્યા હતા એમ આ ભીલોનું ભારત બહાર આવ્યું. પછી તો પાછું એનો હિન્દી અનુવાદ આ મૃદુલાબેને કરેલા હિન્દી અનુવાદ એ કેન્દ્ર સાહિત્ય. પણ આ ભીલોના ભારતની એક વિશેષતા છે કે એનું અંગ્રેજી એ થયું અને નીલાબેન ચાહે એનો અંગ્રેજી કર્યો અને એ ભાષા કેન્દ્ર વડોદરા અને ભાષા સંસ્થાન મૈસૂર બંનેના સહયોગમાં એ પ્રગટ થયેલું. પણ સૌથી વિશેષ વાત એ છે ભીલોના ભારતની કે અત્યારે 23 ભારતીય ભાષામાં એનો અનુવાદ થઈ રહેલો છે અને એ કેન્દ્રીય સાહિત્ય અકાદમી કરી રહી છે. અને એનાથી પણ વિશેષ વાત એ છે કે એના જે ગાયક છે નાથાભાઈ ગમાર
એ નાથાભાઈ ગમારને હમણાં જ 24/10/2021 રોજ હેમુ ગઢવી 1 લાખનો હેમુ ગઢવી એવોર્ડ પ્રાપ્ત થયો. આ પછી આમ આપણે જોઈએ તો મેં લગભગ 1500 ઓડિયો કેસેટ બની મુદ્રિત કરેલી અને 50 વિડીયો કેસેટ્સ. એના આધારે મારા 50 પુસ્તકો થયા. પણ સૌથી વિશેષ બાબત એ છે કે ગુજરાતી સાહિત્યમાં એક પણ લોકમહાકાવ્ય નથી. ડાયાભાઈએ પ્રયત્ન કર્યો ગાંધીજી વિશે, પણ એ પણ પૂરું થયેલું નહીં. તો એક આદિવાસી સમાજ પાસે 4 મહાકાવ્યો: રોમસીતમાની વાર્તા, ભીલોનું ભારત, ગુજરોનો અરેલો, રાઠોડ વાર્તા. રાઠોડ વાર્તાને અંગ્રેજી થયું છે. અને હવે મૃદુલાબેન એનો હિન્દી અનુવાદ કરશે, કાં તો ગુજરાતનો અરેલો અથવા તો રાઠોડ વાર્તાનો. એવી આપણે શ્રદ્ધા રાખીએ છીએ. બેન તો તૈયાર જ છે. એ પછી 1000 ગીતો મેં પબ્લિશ કર્યો, 21 લોકાખ્યાનો. એક આદિવાસી સમાજ પાસે 21 લોકાખ્યાનો આપણે આગળના વેઢે ગણી શકીએ એટલા ગુજરાતી સાહિત્યમાં આખ્યાનો છે. અનેક પુરાકથાઓ. અને આ બધાના આધારે મેં આદિવાસી લોકસાહિત્ય શાસ્ત્ર રચ્યું. અને બીજું આદિવાસી લોકવિદ્યા વિજ્ઞાન, જે સિદ્ધાંતોને સ્પર્શતું આ બંને પુસ્તકો છે. અને આદિવાસી લોકસાહિત્ય શાસ્ત્ર એ ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્ર એ પ્રગટ કર્યું, એને ગુજરાતી અને એનો અંગ્રેજી અને હિન્દી પણ એ પ્રગટ કરવાના છે. અને આદિવાસી લોકવિદ્યા શાસ્ત્ર એ ગુજરાત સાહિત્ય અકાદમી પર પબ્લિશ કરશે. તો આ સામાન્ય વાતો થઈ. હવે કેટલો સમય મારી પાસે છે ભાઈ? હા હા હા, આપણે હવે થોડીક બીજી વાતો કરીએ. બહુ મહત્ત્વની વાતો આપણે શરૂ કરીએ છીએ. તો એ તો સમય પૂરો થશે એટલે મનીષભાઈ તો આવવાના જ છે. હવે આ જે મહાકાવ્યો અને જે લોકાખ્યાનો છે એની પ્રસ્તુતિ કઈ રીતે થાય છે એ આપણે જોઈએ. બહુ મહત્ત્વની બાબત એ છે. તો જ્યારે સાધુની આજુબાજુ એના રાગિયા ગોઠવાઈ જાય ને રાગ દેવાવાળા સહાયક, એટલે પછી ઊભો થાય એ તંબુર પાસે જાય, તંબુરના સ્થાનક પાસે. એ સ્થાનક પાસે જાય એટલે વિચારે, કારણ કે તંબુર એ એના માટે કાષ્ઠનું વાજિંત્ર નથી, લાકડાનું વાજિંત્ર નથી. એના માટે એ દેવ છે. એટલે એ વિચારે છે કે અત્યારે તંબુર તો સૂતો છે, એટલે એને જગાડવાનો મંત્ર બોલે મનમાં, અને એ પછી એ હાથમાં તંબુર લે. પછી એને ક સમયે એને જગાડ્યો છે એટલે એને માફી માગતો એ મંત્ર બોલે. અને પછી એને મનાવવા માટે અંકમાં લે. હવે અમારા જેવા નવા સંશોધકો જાય એટલે આવી સૂક્ષ્મ આધ્યાત્મિક બાબતોનો ખ્યાલ ના હોય. એટલે જ્યારે હું આ ભીલોનું ભારત ધ્વનિમુદ્રિત કરી રહ્યો હતો ને, એના ગાયક નાથાભાઈ ગમાર, એ નાથાભાઈ ગમાર આંખો એમની બંધ હતી. અને મેં આપણે તો ઉપયોગી તો વાત નહીં, એટલે મેં કહ્યું કે નાથાભાઈ આ તંબુર મને આપશો. અને આત્મા સાથે સંધાન કરતા નાથાભાઈની સમાધિ તૂટી, આંખો બંધ હતી એમની. ખુલ્લી આંખોમાં રોષ પ્રગટ્યો. પછી શાંત થઈ ગયા અને અત્યંત દુઃખી અને આર્દ્ર સ્વરે કહેવા માંડ્યા સ્વરે કે ભાઈ આ તંબુર નથી, આ મારો દેવ છે. હું અને મારા બાપા
જ્યારે ભજન બોલતા ત્યારે મારા અને મારા બાપાનું હૃદય એક થતું. કંઠમાં સરસ્વતી આવતી અને અમારા હૃદયમાં ભજનનો જન્મ લેતો. 5 પાંડવો, સતી, સીતા, હનુમાન, ભગવાન રામ બધા ચોખ્ખા દેખાતા. અમે એના દર્શન કરતા અને ધન્ય બની જતા. આજ મારા બાપ તો નથી, પણ મારા બાપે આપેલો આ તંબુર છે, આ મારો બાપ છે. હું તને આ તંબુર નથી આપી શકતો. મને લાગ્યું કે મેં અજાણમાં આ સાધુના આત્માનું અપમાન કર્યું છે, અપરાધ કર્યો છે. પણ મને એ પણ સમજાવ્યું કે આ વાજિંત્ર સાથે એનો કેવો સંબંધ છે, એનો જીવનનો, એનો પણ મને ખ્યાલ આવ્યો. હવે એક બીજી વાત બહુ મહત્ત્વની છે કે વૈયક્તિક સર્જક કોઈ કૃતિનું સર્જન કરે પછી એ ભૂલી જાય. જીવન સાથે એનો કોઈ નાતો રહેતો નથી. યાદ આવે એમને, પણ અહીં એવું નથી. અહીં બહુ મહત્ત્વની વાત અહીં જુદી પડે છે કે આ જે ગાયક વાહક હોય એ મૌખિક પરંપરામાંથી પોતાની કૃતિ લે અને પોતાના ચિત્તમાં સ્થિર કરે અને જીવન પર્યંત એનો સંબંધ રહે. એમાં આવતો પાત્રો એના માટે જીવતો જ હોય અને એના દુઃખે દુઃખી અને એના સુખે સુખી થાય. આ પ્રસંગ મને પંથાલ ગામમાં મને ખબર પડે. એની ગાયિકા હરમાબેન, એને દેવોલ ગુજરાણ અને ખૂતોનો રાજવી એક ગીત કથા મને ધ્વનિ મુદ્રિત કરાવેલી. 15 દિવસ સુધી ચાલેલો, હું ગયેલો. પછી એ સમાપ્તિ પછી મેં પ્રશ્ન કર્યો, ગાઈ આ ગીત હદા નહીં ગાતો? માં તું આ ગીત રોજ નથી ગાતી? તો અત્યંત ભાવસભર બનીને કહેવા લાગ્યા કે હદા ગાઈએ ને તો દેવતા લોકો દુઃખી થાય, કારણ કે એમાં કરુણ પ્રસંગ આવે. રોજ ગાઈએ તો દેવતા લોકો દુઃખી થાય. એણોને દુઃખ પડે એ આપું જોયું ન જાય, એમને દુઃખ પડે આપણાથી એ જોયું ન જાય, એટલે આપણે પણ દુઃખી થઈએ અને સાંભળવાવાળા પણ દુઃખી થાય. પછી કે સાંભળવાવાળા તો એના ઘેર જાય અને હું એકલી પડું એટલે મને દેવતાઈ લોકોની યાદ આવે અને મારી આંખોમાંથી વરસાદ વરસે. એટલે આ પૂરું ગીત તો હું ગાતી જ નથી ને. તો મેં બીજો પ્રશ્ન કર્યો કે તમે તો મારા આગળ આખું પૂરું ગીત ગાયું, તો વધુ ભાવસભર બની ગયો એકદમ. અને મને કહે કે મારા પોસ સૈયા હે, મારા પોત દીકરા છે, એ બધા પાપી હે, મારા પાપમાંથી પેદા થાય. એક તું હે, મારે મન ધર્મનો દીકરો હે, સત્યનો સૈયો હે. તું ખેર હો આવે એટલે ખેર બ્રહ્માથી આવે અને આઈ કરતો મારી પાસે બેસે એટલે વરસાદમાં લીલું ઘાસ ડોલવા માંડે એમ મારો આત્મા ડોલવા માંડે. તે કહ્યું એટલે જ મેં આ પૂરું ગીત ગાયું, નહીં તો પૂરું ગીત ગાતી જ નહીં ને. તો વાહક સાથેનો આ સંબંધ જ્યાં સુધી નથી બંધાતો ત્યારે એનો જે ચિત્તનો જે પટારો છે એ ક્યારેય ખુલતો નથી. હવે થોડીક આદિવાસી સમાજની વાત કરું અને એકાદ બે પ્રસંગ હું આ મિલોના ભારતમાંની પછી આપણી વાત આપણે પૂરી કરીએ. તો આદિવાસી સમાજમાં તો વાત કરીએ તો ઘણું બધું કહેવાય એવું છે, પણ 2-3 બાબતો એક મહત્ત્વની બાબત એ છે કે આદિવાસી સમાજમાં સ્ત્રીનું સ્થાન ઘણું ઊંચું છે. આ એક બહુ પાયાની બાબત છે જે અન્ય સમાજમાં નથી. સંતાનનો ઉછેર પણ સમાન રીતે કરે છે. આ પુત્રી છે ને આ પુત્ર છે એવું નથી. પછી બીજી બાબત બહુ મહત્ત્વની એ છે કે લગ્ન પહેલાં પ્રણય કરવાની એમનામાં છૂટ છે,
સમાજ સ્વીકૃત એક જીવન રીતિ છે. પણ સગાઈ વખતે એ બધું ધ્યાનમાં લેવામાં નહીં આવે, એ સમાજ સ્વીકૃત બાબત છે. ઘણી વખત એવું પછી કન્યા શુલ્ક, ટોકને કન્યા શુલ્ક લેવું પડે, કન્યાના પૈસા, અને જો ના લે તો એમ કહેવામાં આવે કે એની કન્યામાં કોઈ ખામી હશે એટલે પૈસા નથી લે. એટલે ટોકન એ કન્યા શુલ્ક તો લેવું પડે. પણ ઘણી વખતે વર પાસે કન્યા શુલ્ક ના પણ હોય, એવું પણ બને. તો પછી એટલા સમય સુધી એ પોતાના સસુરના ઘેર ખેતીમાં જોતરાય અને કન્યા શુલ્ક જેટલા પૈસા થાય એટલે વાસ્તે ગાસ્તે પછી એને પરણાવે. પછી પિયર પક્ષમાંથી જે ભેટ સોગાદો મળે એનો ઉપભોગ સ્ત્રીને એની રીતે જે રીતે કરવો હોય કરી શકે, સાસરી પક્ષવાળા એનો કોઈ વિરોધ કરી શકે નહીં. પછી 2-3 બાબતો બહુ મહત્વની છે એનાથી. એક બાબત એ છે કે લગ્ન કર્યું, બાળકો થયા અને કોઈ ભારે અણબનાવ બન્યો તો બંનેને છૂટાછેડા લગ્ન વિચ્છેદ કરવા એ કરી શકે અને પુનઃ લગ્ન એ કરી શકે. પણ બાળકો નાના હોય તો પાછી એ સ્ત્રી પોતાના મૂળ પતિના ઘેર આવે, આ બાળકોની રેખદેખ રાખે અને રાતવાસ હોય રોકાય, એનો નવો પતિ એનો વિરોધ ના કરી શકે. તો સ્ત્રીને સમાજે આપેલી આ સ્વતંત્રતા છે. પછી એક બીજો પણ પ્રસંગ છે એમનો કે લગ્ન થયું, લગ્ન થયા પછી સ્ત્રી વિધવા બની એટલે પછી લૌકિક ક્રિયાઓ વખતે એના પિતાને પૂછવામાં આવે કે ભાઈ 100 પાછળ દોડો, હવે અમારો દીકરો તો રહ્યો નહીં, તમારી દીકરી લઈ જઈ હોય તો લઈ જઈ શકો છો. પછી એને પૂછવામાં આવે કે તારે શું કરવું છે, અને એ કે મારે અહીં જ રહેવું છે. તો એના પતિની જે મિલકત હોય એને આપી દેવામાં આવે. પછી સમય પસાર થાય, જુવાન હોય, પછી એને એમ લાગે તો એ જ ઘેર એ પોતે બીજો પતિ લાવી શકે, એ જ ઘેર. પણ પતિને જાતીય સંબંધ બાંધવા અને બાળકોના ઉછેર કરવા સિવાય કોઈ વિશેષ અધિકાર મળે નહીં. ઘરની માલિક તો સ્ત્રી જ ગણાય, એ સ્વામીની, અને એમ લાગે કે આ બરાબર નથી તો છૂટો એ કરી શકે. તો આ સ્વતંત્રતા. અને એનાથી પણ એક વિશેષ બાબત એ છે કે એમનામાં મહામાર્ગી પાઠ ચાલે છે, ભાદરવા માસમાં થાય, એને ધુરાનો પાઠ પણ કહેવાય. આ બધા મહાકાવ્યો એના અનુસંધાને જ ગવાયેલો છે. એમાં સ્ત્રી ગુરુના સ્થાને હોય, અને એ વખતે સ્ત્રી જે આદેશ કરે એ આખી જે ગત એટલે સભા, ગત ગંગા કહેવાય, એ આખી સભાને માન્ય રાખવો પડે. તો આ બાબતો આપણને ત્યાં લઈ જાય છે કે એક વખતે આ આદિવાસી સમાજ એ માતૃસત્તાક સમાજ હતો. અત્યારે તો એ પિતૃસત્તાક છે, પણ એક સમયે આ સમાજ માતૃસત્તાક હતો અને માતાનું સ્થાન હતું સવિશેષ. અને આમાંથી એમનો આ લોક મહાકાવ્યો આવિર્ભાવ પામ્યો છે. તો આપણે એક પ્રસંગ લઈએ છીએ રોમસીતમાની વાર્તામાંથી, અને પછી એક આપણે બિલોનું ભારતમાંથી લઈશું. હવે રોમસીતમાની વાર્તામાં જે પ્રસંગ છે, આમ તો જે સ્વયંવર થાય છે આમાં તો રામ વનવાસ મળે છે પછી સ્વયંવર થાય છે, અને પછી વનમાં સીતાને લઈને જાય છે. સીતા પૂછે છે લક્ષ્મણને, રામને તો નથી બોલતી એ વખતે, કે આપણા રાજમહેલ કયો છે? એટલે કે દૂર પેલા તાડનો ઝાડ દેખાય ને ત્યાં આપણું રાજમહેલ છે. એટલે બધા ત્યાં જાય. પછી સીતા કહે છે કે રાજમહેલ તો કંઈ નથી. તો કે આજ અમારું તો રાજમહેલ, અમે તો અહીં સૂઈએ છીએ ને અહીં રહીએ છીએ, અને બાજુમાં નદી છે, પાણી પીએ છીએ. ત્યારે એને ખ્યાલ આવી ગયો બધો. સીતા બહુ સમજુ છે. પછી કે જુઓ તારા ભાઈને કે એ તો પાછા મારા રટવા બેસી ગયા. રામે આખા રામાયણમાં 3 કામ કર્યો છે.
એક હરણ માર્યું છે બસ, અને 2 વાર ગુસ્સે થયા છે. બાકી ઋષિ જેવું કામ રાવણનો વધ એ લક્ષ્મણે કર્યો છે. પછી કે જો ભાઈ તમે 2 એકલા હતા ને લડતા, તો તમે જો પડી રહેતા હતા તો ચાલતો હતો. હવે તમારા ઘરમાં ગૃહિણી આવી. ગૃહિણી આવી એટલે ઘર જોઈએ, ગૃહિણીને એકાંત જોઈએ. એ તારા આ ભાઈને સમજાય, બેઠો છે મારા રટવા બેઠો છે એને સમજાય. આ માતૃસત્તાક સમાજ છે. પણ એ તો નિલેપ જ છે, પેલા જૈન મુનિ જેવા મહામાર્ગ મુનિ. આમ તો મહામાર્ગી જીવન દર્શનમાંથી આ બાબતો બનેલી છે. પછી બંને લક્ષ્મણને બંને ઝૂંપડી બનાવવા લાગે છે. હવે કેટલો સમય છે? 5-10 મિનિટ છે ને બસ, તો એટલા હું પતાવી દે. હવે ઝૂંપડી બનાવતા બનાવતા બંને શ્રમિત થઈ જાય છે. એટલે સીતા કે તારા ભાઈને કે બીજું કંઈ ના કરે તો વનફળ લઈ આવે. એટલે રામ વનફળ લેવા જાય છે, અને આ બંને શાકનો પાનો ઉઠી અને નજીક નજીક સૂઈ જાય છે. સૂઈ ગયા પછી પછી નિદ્રા આવી જાય છે, બંને ઊંઘી જાય છે. અને એ વખતે રામ વનફળ લઈને આવે છે, અને પવન આવે છે એટલે અર્ધ અનાવૃત થઈ ગયેલો છે આ બંને. અને આ દ્રશ્ય રામ જુએ છે એટલે ગુસ્સે થતાં લક્ષ્મણને મારવા જાય છે, અને એના પગ રવથી આ સીતા જાગૃત થાય છે. સીતા બધું પામી ગઈ. પછી કે આગળ ના વધતો ત્યાં જ ઊભો રહે છે, આગળ ના જતો, આગળ જતો નહીં. એટલે રામ ત્યાં ઊભા રહે છે, શાંત થઈ જાય. એટલે રામ શાંત થાય છે. તો કંઈક કામ કરતો, એક હાથે તારી પાડ. એટલે રામ એક હાથે તારી પાડવા જાય છે, પણ તારી પડતી નથી, થવામાં વીંજે છે. તો કે એક હાથે તારી ના પડે ને, કે ના, તો તારે તું એક કામ કર, એક લાકડે આગ પ્રગટ કર. એટલે રામ હવામાં સામે ઘસવાનું તો બીજું લાકડું છે નહીં, એટલે આગ ના પ્રગટી. એટલે સીતાએ પૂછ્યું કે આગ ના પ્રગટી? એટલે કે ના. તો કે એક શરીરથી કંઈ ન થાય, તને મારામાં શ્રદ્ધા છે? કે હા. વિશ્વાસ છે? કે હા. તો આવા નકામી વાતો રવા દે ને, આ કૂવો ગોળવાનો છે, કૂવામાં જોતરા. એટલે અહીં સીતા અનુચરી નથી, સહચરી છે, સાથે ફરવાવાળી. ભૂલ કરે તો એને માર્ગદર્શન આપવાવાળી. આ માતૃસત્તાક સમાજ. હવે એનાથી દ્રૌપદી તો અહીં તો આખી વાત જ જુદી છે. તો એક પ્રસંગ હું એ પણ કહી દઉં તમને 5 મિનિટમાં. પાંડુનું મૃત્યુ થયું. લૌકિક ક્રિયાઓ વખતે ભીમે રાજસ્વાના અહંકારમાં દ્રૌપદીના ગુરુ બારા હરગુરાનું અપમાન કર્યું. પરિણામે પાંડુનો મોક્ષ ન થયો, અને એને કૂતરાનો અવતાર મળ્યો. અને આ કૂતરો હસ્તિનાપુરના રાજમહેલના કચરાનો એક ઢગલો હતો, એના પર આવીને બેઠો. ભગવાન શ્રી કૃષ્ણની બહેન સુભદ્રા એ ત્રિકારદર્શી હતી. એને ખબર પડી કે આ ઢગલા પર બેઠો છે એ આપણો સસરો છે, અને એ વાત એને દ્રૌપદીને કરી. એટલે દ્રૌપદી દુઃખી થઈ, અને એક સોનાના થાળમાં 32 પ્રકારનો ભોજન મૂકી, હાથમાં ચાંદીનો લોટો લઈ અને પોતાના સસરાને જમાડવા ગઈ. એ વખતે આ કૂતરો જમી રહ્યો હતો. એ સમયે સામેથી ભીમ આવ્યો, અને એને આ દ્રશ્ય જોયું, અને એના સ્વભાવ પ્રમાણે તો ગુસ્સે થઈ ગયો, અને દ્રૌપદીને કહ્યું એને કે આ તું જે જમાડી રહી છે એ તારો ગોઠિયો છે, તારો પ્રેમી છે? એટલે દ્રૌપદી કે ના, એવું નથી. કે તો કે કોણ છે? કે આ જે હું જમાડી રહ્યો છું ને એ તારી માનો ધણી છે, તારી માનો પતિ.
મારો સસરો અને તારો બાપ, એટલે બંને ઝઘડતા રાજ કચેરીમાં જાય છે. તો રાજ કચેરીમાં ભગવાન શ્રી કૃષ્ણ બેઠેલા છે અને આ દ્રૌપદીનું રૂપ જોયું. એટલે ભગવાન કે તું તો સ્ત્રીનો અવતાર છે, તારે તો સહનશીલ થવું પડે. એટલે દ્રૌપદી કહે છે કે શું સ્ત્રીઓએ સહનશીલ થવાનું છે, પુરુષોને નથી થવાનું? જો ભાઈ, ગોર માગે એને ગોર મળે અને ગાર માગે એને ગાર મળે. આ પાંડવો છે ને એ તો ગારોના સ્વાદિયા છે. ભીમે રાજસ્વના અહંકારમાં મારા ગુરુનું અપમાન કર્યું અને મારા સસરાને મોક્ષ ન થયો. એટલે બધા પાંડવો મુખમાં ઘાસનું તરણું લઈ અને દ્રૌપદીના ચરણોમાં પડે છે અને કહે છે કે હે દેવી, તમે મારા બાપનો મોક્ષ કઈ રીતે થાય એ જ્ઞાન અમને આપો. હવે અહીં વસ્ત્રાહરણનો પ્રસંગ બની શકે? તો પછી એના ગુરુ અને એ શેનેત્રો યજ્ઞ કર્યા તો જ અમનો મોક્ષ થાય. અને એ દ્રૌપદીનો ગુરુ જ જાણતો હતો, બીજાને આવડતો નહોતો. અને એને ભારે શરત મૂકેલી અને ભીમને કહ્યું ભાઈ આવી શરત છે. દ્રૌપદીએ કહ્યું કે આવી શરત છે, બોલ તારે શું કરવું છે? એટલે કે હું આડો થયો એટલે મારે જ એ તો એક શરત માનવી પડશે. એટલે પછી બારા હરગુરાની શરત પ્રમાણે ભીમ છે ને એ બરદ બને છે. એને નાક ફાડીને નાથ ગાળવામાં આવે છે. પછી એ ગાડે જોવડાય છે, એના પર ઘાસ નાખે છે અને આ ગાડો ખેંચતો એ ગુરુના આશ્રમમાં જાય છે. ગુરુના આશ્રમમાં જઈને 4 પગે થાય છે. ગુરુ ઘાસ નાખે છે, એ ઘાસ એ ખાય છે ને પછી એના ચરણોમાં પડીને કહે છે કે ગુરુ, હવે તમે પધારો અને અમને શેનેત્રો યજ્ઞ કરાવો. આપણને એમ લાગે કે ભીમ આવો, પણ ના, આ મહામાર્ગી જીવન દર્શન છે. અને મહામાર્ગી જીવન દર્શનમાં સૌથી પહેલાં પોતાનું ગરુડ તોડે, પોતાનું અભિમાન તોડે, તો જ આ સંપ્રદાયમાં એ દીક્ષિત થઈ શકે. એટલે અહીં ભીમનું ગરુડ તોડવા માટેનો આ પ્રસંગ છે. હવે છેલ્લી વાત, આ મહામાર્ગી સાધુની આપણે વાત કરી રહ્યા છીએ. એના રામાયણ મહાભારત બધો એનો ગાયેલો છે. તો સવારે જ્યારે એ ખાટલામાં જાગે, બહુ મહત્ત્વની વાત છે. આપણે આદિવાસી પાસે શું શીખી શકીએ? તો એ વિચારે કે આ ધરતી છે ભલે શ્યામ વર્ણની છે, કાળી છે, પણ કમલદેહી છે. એના પર પગ મૂકીશ એટલે એને દુઃખ થશે. એટલે એની માફી માગતો એ મંત્ર બોલે છે. પછી દાંતણ કરવા માટે એ વૃક્ષ પાસે જાય છે અને વિચારે છે કે આ વૃક્ષને તો જીવ છે અને એક ડાળી કાપીએ તો એનું અંગ છે, એને કાપીશ એટલે એને દુઃખ થશે, પણ મારે દાંતણ તો કરવું પડશે. એટલે એની માફી માગતો મંત્ર બોલીને એક ડાળી કાપે છે. પછી એ જળાશય કિનારે જાય છે અને વિચારે છે કે જળ તો અત્યારે સૂતું છે, એને ખબર પડે આ જળ સૂતું છે અને એની અંદર જીવજંતુઓ છે, એ પણ અત્યારે સૂતો છે, પણ મારે સ્નાન તો કરવું પડશે. એટલે એનો માફી માગતો મંત્ર બોલી અને પછી એ સ્નાન કરે છે. હવે આપણે જો આ પશ્ચિમની જે વિકાસની પરિભાષાઓ આપણી સામે આવી, એને આ ધરતીને ખણી ખોદી એને એનો નાશ કરવો, જંગલ ઝાડી કાપી નાખવી, પાણીને શોષી લેવો, એને આપણે વિકાસની પરિભાષા ગણી. જો આદિવાસી આ જીવન દર્શનમાંથી આપણે ફરીને કોઈ વૈકલ્પિક જીવન રીતિ નહીં ઊભી કરી શકીએ તો આ સૃષ્ટિમાં કોણ બચશે? એક મોટો પ્રશ્ન આપણી સામે આવીને ઊભો છે. એટલે આદિવાસી સમાજનો આ મોટો સંદેશ છે. એ વાત કરી અને આપ સૌ, કોનો નામ દઉં, બધા જ મારા સ્નેહીઓ છે, આપ સૌ પધાર્યા. આમે આદિવાસી
સાહિત્ય સંશ્લિષ્ટ છે એને હું કોઈનાથી અલગ કરતો નથી. અને આપણે બધા સમૂહમાં આજે જે આનંદ થયો એ આપણે ભોગવ્યો એનો પણ હું ઋણી છું આપ સૌનો. અને મનીષભાઈએ આ એક યોગ સર્જ્યો એમનો હું ખાસ આભારી છું. એક વાત મને કહેવાની લાલચ થાય છે. મારા મિત્ર ડાયાભાઈ સીધાભાઈ ઠાકોર એસટીએમાં આવ્યા 1975માં. એટલે કાયમ યાદ કરતા કે મને અમને ભગવાનદાસ પટેલ અને ગણપત પરમાર મારા બે શિક્ષકો હતા. એમણે સાહિત્યમાં અને બધા પ્રશ્ન કરતા અમને ખબર નથી આ બધા મેગેઝીનો બધા આવે અને જે શીખવાડે એટલે ત્યારથી એ કામ કરતા હતા. પછી પ્રકાશમાં તો બહુ મોડા આવ્યા અને એટલા નમ્ર માણસ છે. પેરિસના આંતરરાષ્ટ્રીય ડૉક્ટર ગણેશ દેવી એમને તેજગઢ એમની યુનિવર્સિટીમાં એમને ઉપપ્રમુખ બનાવ્યા હતા. પણ એ નમ્ર અને વિવેકી માણસ છે એટલે દેખાય નહીં, દેખાડો કરે એ વધારે લોકો બધા પસંદ પડે. ડૉક્ટર ભગવાનદાસ પટેલના વક્તવ્યથી આપણે કંઈક વિશેષ પ્રાપ્તિ કરી હોય તો એમને ખૂબ તાળીથી એમનું અભિવાદન કરીએ. આભાર સાહેબ, આપણે વંદન. હવે હું ભગવાનદાસ પટેલના પરિવારજનોને વિનંતી કરું કે મંચ ઉપર આવે અને જન્મદિન નિમિત્તે આપણે કેક લાવ્યા છે, કેક કાપીશું. આપ સૌ સમય ખર્ચીને આવ્યા એ માટે આપ સૌનો આભાર. અને આ કાર્યક્રમની જાણ જે કંઈ ગુજરાતી અને અંગ્રેજી અખબારો લીધી એ તમામ અખબારના તંત્રશ્રી, રિપોર્ટરશ્રી, ફોટોગ્રાફરશ્રીનો આભાર. બહાર ચા કોફીની વ્યવસ્થા છે, એને ન્યાય આપશો. આપ સૌનો આભાર. અહીંયા કાર્યક્રમ પૂર્ણ જાહેર કરીએ છીએ. આભાર.